બોસ આ હેટ કેવી લાગે છે? તને કોણે કહ્યું ટોપીવાળાને અહીંયા બોલાવવા માટે? અને બહાર મોકલ. મારી પાસે ફાલતુ વસ્તુઓ માટે ટાઈમ નથી. હેટમાં તો બહુ પાવર છે. કોણ છે આ? મને મળાવશે નહીં? તમને જ મળાવવા તો લાવ્યો છું બોસ. પ્લીઝ મીટ ધ ફેમસ કિંગ ઓફ હેટ્સ, મિસ્ટર હેટમેન. હેલો મિસ્ટર મેડ મેક્સ. હેલો વેલો જવા દે. પહેલા મને એ કે તારી આ હેટ બીજું શું શું કરી શકે છે? વેરી સિમ્પલ. જે રોબોટ પર મારી હેટ પહેરાવવામાં આવે એ રોબોટ મારી કમાન્ડમાં આવી જશે. I'm impressed. થેન્ક યુ મિસ્ટર મેડ મેક્સ. દો મિસ્ટર હેટમેન, શું તમે વીરને પકડીને લાવી શકો છો? યસ, લાવી શકું છું. Mad Max is glad. Very, very glad. Yeah. એ જુઓ, જે પહેલા 3 છોકરાઓ આવી રહ્યા છે એમાં પતલો પણ સ્માર્ટ છોકરો વીર છે અને બીજા બે એના મિત્રો છે, ઇમલી અને ચિંટુ. ચુલબુલ ગધેડો પણ એનો મિત્ર છે. વાવ, કેટલી સરસ હેટ છે. પ્લીઝ મને પણ ઓલી હેટ દેખાડો. હાલો, સૌથી સરસ હેટ છે, એ પણ એકદમ ફ્રી. પહેલા મને આપો, પહેલા મેં માંગી હતી. નહીં, તું હમણાં ઊભો રહે. આ લે બેટા. ના, મને નથી જોઈતી. થેન્ક્સ. અરે, ફ્રી આપી રહ્યો છું. હું ફ્રીની વસ્તુ નથી લેતો. બદતમીઝ, મારી હેટની ઇન્સલ્ટ કરી રહ્યો છે. અચ્છા, ઇમલી, ચુલબુલ, ત્યાંથી ભાગો. રોબો બોય સૂટ ઓન. પહેલા મેં માંગી હતી, મને મળવી જોઈએ. આ કેવી રીતે થઈ રહ્યું છે? હું અહીંયા શું કરી રહ્યો છું? એ છોકરી, ચલ જલ્દી મને કહે કે વીર ક્યાં છે? હું અહીંયા છું. હિંમત હોય તો આવ અને મને પકડ.
10, 8, 7, 6, 5, 4, 3, 2, 1, done. આ હેટમાં કંઈક તો છે. એ પહેરવાથી વીર એના કંટ્રોલમાં આવી ગયો. એ હેટ ઉતારવી જ પડશે. પણ આપણે એનો પીછો કેવી રીતે કરશું? કાશ ગધેડાની પાંખ હોત. કેમ? છે તો ખરી એ ઉડવાવાળી પાંખ. જલ્દી ચુલબુલ, એ લોકો ક્યાંક દૂર ન ચાલ્યા જાય. જલ્દી હું ના કરી શકું, તારે જ કરવી પડશે. જેટલા જોરથી પેડલ મારીશ એટલા ઝડપથી ઉડી શકશું. આલે ચુલબુલ, હવે મારે કૂદકો મારીને વીરના માથેથી હેટ પાડવી પડશે. પણ ઇમલી, તું પણ તો નીચે પડી જઈશ. આ કામ મારે વીર માટે કરવું જ પડશે. હા! અરે, હું અહીંયા કેવી રીતે આવી ગયો? લાગે છે પેલી હેટે મને કંટ્રોલ કરી લીધો હતો. એમલી, ચુલબુલ, હું આવી રહ્યો છું. Very smart. बच्ची ने क्या जाइज बच्चों. આજે મારી હેટ તને નહીં છોડે. આજ સુધી મારા હેટ્સનો કોઈ જ મુકાબલો નથી કરી શક્યો અને તું એક નાનકડો છોકરો મારી બધી હેટ્સ બરબાદ કરી નાખી. વીર બચાવ! મિસ્ટર હેટમેન, ત્યાં જુઓ, વીર આવી રહ્યો છે. On your marks, get set, go! બાય બાય વીર. વીર જો હું કોઈ ફાઇટર નથી. હું શાંતિપ્રિય માણસ છું અને તને શાંતિથી લઈ જવા માટે આવ્યો હતો અને હું તને લઈને જ જઈશ. ત્યાં જુઓ, ચિંટુ આવી રહ્યો છે.
અરે પેલો હેટમેન ક્યાં ગયો? હું એને છોડીશ નહીં. એને મને હેટ આપી જ નહીં. વીર, મને તાજા તાજા ગાજર અપાવી દે પ્લીઝ. હા હા ચાલ પેલી દુકાનમાંથી ખરીદી લઈએ. ભાઈ સાહેબ બટેટા કેમ આપ્યા? અચ્છા ટમેટા એમને પેલા આપી દે. ચોર 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 મારી ચેન આપી દે. મારી ચેન આપી દે ચોર. બદમાશ મારી ચેન ચોરી લીધી. સાંભળો. ઓ મારી ચેન ક્યાં છે? આ મારી ચેન. આંટી આ અમારા શાહ અંકલ છે. એમને તમારી ચેન નથી ચોરી. તેઓ તો આ તરફ શાક લેતા હતા. આ બહુ સારા માણસ છે. અચ્છા તો પછી મારી ચેન કોણ ચોરીને લઈ ગયું? તમે તો મને વિના કારણે આટલું માર્યું. ચોર કોઈ બીજું છે અને તે અહીંયા જ ક્યાંક છે. એ કોણ છે? હું હમણાં જ આવું છું. રોબો બોય સૂટ ઓન. Robo Boy suit on. શું થયું? શું જોઈ લીધું? એવું લાગ્યું કે કોઈ ટ્રાન્સપેરન્ટ હ્યુમન શિપમાં બધાના છાપરા પરથી ભાગી રહ્યું છે. ખબર નહીં કેમ પણ આ ચોર લગાતાર સોનાના ગહેનાઓ ચોરી કરી રહ્યો છે. કોઈને દેખાતો નથી. આ અદૃશ્ય ચોર કોણ છે? દાદાજી ખબર છે આજે તો ઘણી બધી ચોરીઓ થઈ રહી છે. અને ખબર છે દાદાજી મેં વિચિત્ર વસ્તુઓ પણ જોઈ. કોઈ ટ્રાન્સપેરન્ટ હ્યુમન શેપનું છાપરા પરથી ભાગી રહ્યું હતું. ટ્રાન્સપરન્ટ હ્યુમન શેપ આ કેવી રીતે બની શકે? હું આના પર રિસર્ચ કરું છું. નિરાતે સોવું હોય તો સોનું પહેરીને ના નીકળો કેમ કે આવી ગયો છે સોના ચોર. આ જોવા માટે અમારો સ્પેશિયલ પ્રોગ્રામ રાત્રે 8 વાગે જુઓ. ભાગો, ચોર આવ્યો. ચિંટુ જલ્દીથી સોનાના ચોરને પકડાવી દે. ફુરસતગંજમાં ડર ફેલાવી દીધો છે એને. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ ડમ ડમાડમ. સોનાવાળા ચોર અહીંયા આવી જાય. જીન્ટુ આ બધા ચોરની અહીંયા જરૂર નથી. ગાયબ કર બધાને. તું મારા કામથી ક્યારેય ખુશ નથી થતો. અમને તો ગાયબ કરું જ છું અને પોતે પણ ગાયબ થઈ જાઉં છું. બાય. વીર જેવું તું કહી રહ્યો છે એ હિસાબે અંદાજો લગાવી શકાય કે આ કોઈ બહારની શક્તિ છે. પણ આટલું તો પાક્કું છે કે એ લોકોને સોનાની સખત જરૂર છે કોઈ વિશેષ કામ માટે. તો ઠીક છે દાદાજી. હવે એમને સોનાનો ટ્રેપ લગાવીને જ પકડવા પડશે. આ જુઓ કેટલું લઈ આવ્યો છું. તું અહીંયાના લોકોને પરેશાન કરી રહ્યો છે. તું તે જ ભૂલ કરી રહ્યો છે જે આપણા પ્લેનેટ પર કરી રહ્યો હતો. પરેશાન કરતો હતો જેના કારણે આપણને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા. આપણને એટલા માટે કાઢી મૂકવામાં આવ્યા કેમ કે આપણે કમજોર હતા અને આ દુનિયા તાકાતવરોની છે. આપણને જલ્દીથી જલ્દી બહુ બધું સોનું ભેગું કરવું પડશે. ત્યારે જઈને આપણું એક ઘાતક હથિયાર બની શકશે. પછી પૂરા પૃથ્વીવાસીઓને ખતમ કરીને આપણે આ પૃથ્વી પર રાજ કરીશું. ચાર્લી ઠીક કહે છે. નહીં, આપણે બીજાને પરેશાન કરવા બદલે આપણે બીજા પ્લેનેટ પર જવું જોઈએ જ્યાં આપણે આરામથી રહી શકીએ અને હથિયાર બનાવવાની જરૂર પણ ન પડે. મિત્રો અચાનક શહેરમાં સોનાની ચોરીઓની ઘટના વધી ગઈ છે. એટલે બધાને નિવેદન કરવામાં આવે છે કે બધા પોતપોતાના સોનાના દાગીના સેન્ટ્રલ હોલમાં રાખી દે જ્યાં સુધી ચોર પકડાઈ ન જાય. ત્યાં પૂરી સિક્યોરિટીની વ્યવસ્થા રહેશે. તમારું સોનું ત્યાં સુરક્ષિત રહેશે. તમારો મિત્ર રોબો બોય.
ખેંચીને જાય છે. Robo Boy suit on. Robo Boy suit on. હું નથી જાણતો કે તું કોણ છે, પણ એક વાત સમજી લે, હું તારો દુશ્મન નથી. હું તને ઉપર ખેંચું છું. તને શું જોઈએ છે અને તું સોનું શા માટે ચોરે છે એ કહેવું પડશે. કેમ અમારી પાછળ પડ્યો છે? તું કોણ છે? ભલાઈનો દોસ્ત અને બુરાઈનો દુશ્મન. નામ છે વીર. વીર ધ રોબો બોય. 3 સુધી ગણીશ, પાછો જતો રે, નહીં તો સારું નહીં થાય. 1, 2 અને 3 મેં જ ગણી લીધું. અહીંયાનું બધું સોનું પાછું કરો હા. અને જ્યાંથી આવ્યા છો ત્યાં ચાલ્યા જાઓ. તું બહુ જ બહાદુર છે વીર. તે અમને સરસ પાઠ ભણાવ્યો. તમે લોકો જ્યાંથી આવ્યા છો ત્યાં ચાલ્યા જાઓ અને અમારા લોકોનું સોનું પાછું આપી દો.
હાલો. બ્રાવો, પ્લીઝ અમને અહીંયા નહીં છોડ. પ્લીઝ બ્રાવો, અમને પાછા લઈ જા. એક જ શરત પર કે ફરી ક્યારે બીજાને હેરાન નહીં કરો. આપણે આપણા રહેવા માટે એક એવું પ્લેનેટ શોધી લઈશું જ્યાં આપણે આરામથી રહી શકીએ અને કોઈને તકલીફ પણ નહીં થાય. પ્રોમિસ, પાક્કું પ્રોમિસ. ચાલો, સારું થયું. બધાનું સોનું મળી ગયું. ચાલો બધાને પાછું આપી દઈએ. જેન્ટુ આ જેનું સોનું છે એમના ઘરે પહોંચાડી દે. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તેકડમ દમ દમાદમ.